પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 11 અને વચન 21 આ પ્રમાણે વાંચીએ છીએ. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. લાજરસના મૃત્યુ પછી જ્યારે પ્રભુ ઈસુ તેમના ઘેર પહોંચ્યા ત્યારે માર્થા દ્વારા કહેલું આ વચન છે, મારો ભાઈ મરત નહીં. મનુષ્ય મૃત્યુથી પાર થઈ અનંત જીવન જીવવા માટે કેટલાય પ્રયત્નો કરે છે. અનંત જીવન મેળવવા માટે ઘણા બધા પ્રયત્નોમાં પ્રાર્થના, ઉપવાસ, બલિદાન અને સ્વકષ્ટ કરે છે. પરંતુ મૃત્યુ તો પાપની મજૂરી છે. અર્થાત મનુષ્ય પાપનો ગુલામ છે અને તેને પાપની ગુલામીગીરી કરવાથી જે વેતન મળે છે તે છે મૃત્યુ. પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન એ જ પાપ છે. અર્થાત સંપૂર્ણ મનુષ્ય જાતિ ઈશ્વરની અપરાધી છે અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે. વલાઓ, મૃત્યુ બે પ્રકારનું હોય છે, શારીરિક અને આત્મિક. પાપના ભયાનક પ્રભાવથી બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી થયા. નિર્દોષ અને નિષ્કલંક હોવા છતાં પણ મનુષ્ય જાતના પાપનો બોજ સ્વયં પર લઈ બલિદાન થયા. જો કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર પામે છે અને પાપ અને તેના પ્રભાવ અને પાપના વેતનથી એ ખુદ મનુષ્ય પોતે છુટકારો પામે છે. આ પ્રમાણે કરવાને માટે ઈશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ.